નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। શેરબજારના ધબકારામાં આપનું સ્વાગત છે અને પહેલા તો વાત કરીશ, સંસ્થાને આજે 19 વર્ષ પૂરા થઈને 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને ખાસ કરીને જ્યારે આ 19 વર્ષ પૂરા થાય છે ત્યારે દરેક દર્શક મિત્રોને ખાસ તો શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું અને આ શો થકી હું વાત કરીશ। અત્યારે આપણી સાથે एक्सपर्ट जोड़ाई गया है, शेर मार्केट एक्सपर्ट हरेशभाई मोतियानी। हरेशभाई, आपનું निर्माण न्यूज पर स्वागत है। અને હરેશભાઈ, સંસ્થાને 19 વર્ષ પૂરા થયા છે, આપ પણ ખાસા સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છો, શું કહેવા માંગશો? ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। જી હા, 19 વર્ષ પૂરા થયા છે અને કઈ રીતના આ 19 વર્ષ વીતી ગયા ખ્યાલ નથી, ખબર નથી। બહુ ફાસ્ટ 19 વર્ષ પહેલા માર્કેટ શું હતું, પાર્ટિસિપન્ટ્સ કેટલા હતા, એ બધું જો વિચારવા જાઉં તો એમ લાગે છે કે એ વખતે પાર્ટિસિપન્ટ્સ બહુ ઓછા અને સ્ટોક માર્કેટમાં જ્યારે અમે આ કાર્યક્રમ શરૂઆત કરી, નો ડાઉટ ગુજરાત એક એવો રાજ્ય છે કે જ્યાં ઘેર ઘેર સ્ટોક માર્કેટ છે, બટ સ્ટીલ it was very tough, બહુ ટફ હતો 19 વર્ષ પહેલા। અને જે રીતના પછી જાગૃતતા આવી, અમે એડ્યુકેશન સેમિનાર્સ, ક્લાસીસ, મિત્રોને સમજાવવાના પ્રયત્ન, પછી ગામડે ગામડે જઈને, શહેરમાં અલગ અલગ એરિયામાં જઈને સેમિનાર્સ કર્યા, બધાને સમજાવ્યું, બધાનો પ્રેમ મળ્યો, બધા સમજ્યા। તો આજે એ નિફ્ટીની વાત કરું કે બેંક નિફ્ટીની વાત કરું, જે 2000ની આસપાસ હતી, આજે એ 12 ટાઈમ થઈ ગઈ છે આ 19 વર્ષમાં, 12 ટાઈમ્સ। નોટ અ બેડ ડીલ। મને ઘણા બધા ઇન્સિડન્ટ્સ યાદ આવે છે આ 19 વર્ષમાં કે જ્યાં આપણા દર્શક મિત્રો કઈ રીતના પ્રેમ વરસાવતા હતા, દર્શક મિત્રોની તકલીફો કઈ રીતના આ કાર્યક્રમ થકી દૂર થઈ છે। ઘણા દર્શક મિત્ર આ કાર્યક્રમ માટે પણ ઘરમાં એમના ઝઘડા થાય તો પણ કે ના કે અમે તો આ કાર્યક્રમ જોઈશું, એટલે આવી લાગણી, આવો પ્રેમ જોવા મળ્યો છે આ કાર્યક્રમ થકી। જી હા, સંસ્થાને 19 વર્ષ થયા છે તો સંસ્થાને કોંગ્રેચ્યુલેશન। અને આ બધો શ્રેય જે જાય છે એ સંસ્થાને જ જાય છે, સંસ્થાના મેનેજમેન્ટને જાય છે, એમની ટીમને જાય છે કે એમને જે વિશ્વાસ આ કાર્યક્રમ ઉપર રાખ્યો અને મારા ઉપર રાખ્યો। આશા રાખું છું કે મેં પૂરા પ્રયત્ન કર્યા છે અને મેનેજમેન્ટ ને ટીમનો વિશ્વાસ મેં સંપૂર્ણ રીતે તો ના કહેવાય પણ બને એટલું મેં વધારે પૂર્ણ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે। મને સાથ સહકાર આ બધામાં તમારા બધાનો સાથ સહકાર મળ્યો છે, મેનેજમેન્ટનો તો મળ્યો છે, એમાં કોઈ ના નથી, તો મેનેજમેન્ટ ના હોય તો કોઈ સવાલ જ નથી, એમનો વિશ્વાસ તો છે જ। પણ સાથે સાથે જ્યારે કામ કરવા બેસીએ ને ત્યારે એન્કરનો સાથ ખૂબ જ મળ્યો છે। એન્કરની સાથે હું કહું તો અમારા કેમેરામેન ડેની અંકલ, મનોજ, મેહુલ, ચીકાભાઈ, ઘણા બધા આવીને આજે બી છે આપણા સાથે, એમનો સાથ મળ્યો। કારણ કે કેમેરામેન ના હોય તો હું કદાચ તમારા સામે દેખાવું નહીં, રાઈટ? તો કેમેરામેન જરૂરી છે, એન્કર જરૂરી છે, કેમ કે એ મારા સાથે બેસીને ઘણા બધા આપણા દર્શક મિત્રો સાથે મને કનેક્ટ કરાવતા હોય છે। અને આ બધાના સાથે સાથે જી હા, પીસીઆર અમારું પીસીઆર જે ટેકનિકલ બધું હેન્ડલ કરે છે, તો એમાં કૌશિક પટેલ, સંજય પટેલ, નરેન્દ્ર, મેહુલ જે આજે બીજે ચેનલમાં જતા રહ્યા છે, અમુક જય હતા, ઘણા બધા હતા। આજે મુકેશ છે અમારા સાથે, કૌશિક બી છે, તો ઘણા બધા મીન્સ આ 19 વર્ષમાં
એટલો પ્રેમ મળ્યો છે, એટલા મિત્રો મળ્યા છે આપણા સ્ટાફ તરફથી. અચ્છા, ક્યારે અમે ક્રિએટિવ ટીમ, તમે હું એક પ્રપોઝલ મૂકું કે ચલો ભાઈ આપણે આ કાર્યક્રમમાં કંઈક ગ્રાફિક્સ બતાવવું છે, આપણે કંઈક આ રીતનો કંઈક વિચારીએ, તો તરત મેનેજમેન્ટની એકદમ સપોર્ટ થઈ જાય, મેનેજમેન્ટનો સપોર્ટ આવી જાય. અને હું જ્યારે સ્ટાફને વાત કરું કે ભાઈ ચલો આપણે કંઈક ગ્રાફિક્સ બનાવીએ, તો મેં આજ દિન સુધી તનું એક વાત કહું તો મેં ક્યારેક કોઈનું મોઢું ચડતો જોયો નથી. મેં આ બહુ મોટી વાત છે. બધા દિલથી બધાએ સપોર્ટ કર્યો છે. નહીં તો નોર્મલી કેવું હોય કે આપણે જેને કોઈને કામ આપીએ, કોઈ નવું કામ આપીએ તો કંઈક ફેસ બગડે કે બોડી લેંગ્વેજ થી ખ્યાલ આવી જાય. બટ ના, અહીંયા બધા પ્રેમથી, બધા એટલા ઉત્સાહથી સપોર્ટ કરે છે અને મદદ કરે છે. લિટરલી ઇટ્સ અ ફેમિલી. કે ભાઈ ફેમિલીમાં એક ભાઈ મીન્સ કાકા હોય કે મોટા ભાઈ હોય કે નાનો ભાઈ હોય, કોઈ પણ સજેશન આપે, એ સજેશન એક્સેપ્ટ થઈ જાય છે ફ્રોમ ધ મેનેજમેન્ટ સાઇડ અને ફૂલ સપોર્ટ આવે છે. અને સાયમલ્ટેનિયસલી જે ટીમ છે એ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે. તો આ જે સપોર્ટ મળે છે ને, તો એ સપોર્ટથી અમને મીન્સ એટલીસ્ટ મને, કારણ કે હું કેમેરા પર ફેસ છું વધારે, તો એક હિંમત આવે છે. વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, તબિયત નરમ ગરમ થઈ હોય કે ઘરમાં કોઈ ફેસ્ટિવિટી હોય, એક આનંદનો સમાચાર, આઈ કમ એન્ડ શેર હું બધા સાથે. અને તનું 2 દિવસ હું કદાચ કેમેરાની સામે ના આવું તો મારા પર મેસેજ આવી જાય, ફોન કોલ્સ આવી જાય, હરેશભાઈ તબિયત કેમની છે. આજે આ પ્રેમ કોણ આપે? ચલો મને કહો, આ પ્રેમ ક્યાં મળે છે? આવો કે તમે 2 દિવસ ના દેખાવ કે 1 દિવસ બી તમે કદાચ તમે આમ તેમ થઈ ગયા તો ઇમિડિયેટલી ફોન આવી જાય અને મદદરૂપે પણ આવી જાય. ફક્ત ફોન આવીને પૂછે ભાઈ કે તમારી તબિયત. તનું આપને આ આઈડિયા નહીં હોય, જ્યારે બહુ જૂની વાત છે, ઇનિશિયલી જ્યારે હું સ્ટુડિયો પર આવતો હતો અને આ બધી ચર્ચા, આપણે સ્ટોક માર્કેટની ચર્ચા કરતા હતા, મને ઉધરસ બહુ આવતી હતી. બીકોઝ મને ડસ્ટની એલર્જી હતી. એટલે નોર્મલી આપણો સ્ટુડિયો ટોટલી એર ટાઈટ હોય, એટલે હેલોજન રેઝ આવે એટલે અમુક ડસ્ટ છોડે, અને એ ડસ્ટના કારણે મને એલર્જી આવતી હતી, એટલે ઉધરસ આવતી હતી. તો દર્શક મિત્રો મને મેડિસિન સજેસ્ટ કરે, આયુર્વેદિક, એલોપેથી વગેરે. બસ મારે ડોક્ટર પાસે બી જવાની જરૂર નથી અને અહીંયાથી જ મને પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળતો. ઘણું બધું શીખ્યો છું. કાર્યક્રમમાં અમુક ટાઈમે કદાચ કોઈ શીખીને નથી આવતું કે કઈ રીતના તમારે કેમેરાની સામે બોલવાનું છે કે વગેરે. નો ડાઉટ ટ્રેનિંગ આપણને મળતી હોય છે, બટ સ્ટીલ આ દર્શક મિત્રોએ મને ઘણું બધું શીખવાડ્યું છે. મેનેજમેન્ટે, ટીમે, બધાએ તો શીખવાડ્યું જ છે, પણ દર્શક મિત્રોએ પણ શીખવાડ્યું છે કે હરેશભાઈ એન્કરને જરા આટલું ટીપ આપજો, એન્કરને આ ટીપ આપજો, તમે આ આવી રીતે. ઘણા બધું મીન્સ આઈ એમ રિયલી ગ્રેટફુલ. તનું વધારે બોલાતું નથી, મીન્સ શબ્દો મારા પાસે નથી, નિશબ્દ છું આપણા દર્શક મિત્રો સાથે. આપણા ઘણા દર્શક મિત્રો છે કે જે ડે 1 થી આપણા સાથે જોડાયેલા છે. જો અમુક નામ લઉં, બધાનું નામ લેવા જઈશ તો આખો શો એમાં જતો રહેશે. સૌથી પહેલા તો વિજયભાઈ, એ ચાંદખેડાથી છે. એમનો મેસેજ તો ગઈકાલે આવી ગયો મારા પાસે. ભૂપેન્દ્રભાઈ છે, પછી રમેશભાઈ છે નડિયાદથી, અશોકભાઈ છે આણંદથી, કોના નામ દઉં, પંકજ છે, સુરેશભાઈ નરોડાથી છે, કિરીટભાઈ છે નરોડાથી. એવા ઘણા બધા મિત્ર છે અને ઘણા બધા મિત્ર આપણને છોડીને પણ જતા રહ્યા છે બાપા પાસે. અને એમનો પરિવાર આજે બી અમારા સાથે મીન્સ મારા સાથે જોડાયેલો છે. તો
બધું ઘણું બધું જોયું છે. ચલો આજે સ્ટોક માર્કેટની થોડીક હવે ચર્ચા કરીએ. જી હા તનુ. જી જી જે કોલરને તમે સૌપ્રથમ યાદ કર્યા વિજયભાઈ જ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો, ચાંદખેડાથી વિજયભાઈ. જી વિજયભાઈ નમસ્કાર, બોલો. હા જી વિજયભાઈ આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. હા, જય માતાજી. હેલો. હેલો. જી વિજયભાઈ બોલો બોલો, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. હરેશભાઈ ને અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. 19 વર્ષ પૂરા કર્યા એમ તેમને. ખૂબ ખૂબ આભાર આપનો. હરેશભાઈ તમે કઈ કહેવા માંગો છો? વિજયભાઈનો જ કોલ છે. થેન્ક્સ કહેવા માંગીશ. વિજયભાઈ પરિવાર જેવા થઈ ગયા છે. વિજયભાઈ અચૂક એમનો ફોન આવે ને આવે છે. કદાચ અમુક ટાઈમે હું અમુક મારા ઇન્સિડન્સીસ ભૂલી જતો હોઉં છું કામમાં ને મે બી ફોર વોટ એવર રીઝન મને મેસેજ આવી જાય વિજયભાઈનો કે આજે માતાજીનો દિવસ, મીન્સ મારા મધર એક્સપાયર થયા એ દિવસ, ફાધરના દિવસ, મારા લગ્નના દિવસ, એનિવર્સરી, બર્થડે, બધા ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એમને ખબર છે, એમને ખ્યાલ છે, એમને યાદ છે. અને એવરી યર દર વર્ષે એમનો મેસેજ આવી જાય. અને ફક્ત એક વાત કહું તને, વિજયભાઈ એકલા નહીં, વિજયભાઈની દીકરી ડોક્ટર છે. જી. ઇવન શી ઓલ્સો એક્નોલેજીસ ધીસ. એ પણ મને યાદ કરે છે. હવે સી આ પ્રેમ મળ્યો છે મને. ઘણા વ્યક્તિ એમ પૂછતા હોય કે હરેશભાઈ મને પ્રેમ મળે છે, પ્રેમ બહુ મળે છે. અને જીવનમાં પૈસા એટલો મહત્વનો નથી હોતો તનુ, જેટલો પ્રેમ હોય છે. પૈસા તો આજે છે કાલે જતો રહેશે, પણ આ બધા જે પ્રેમ છે ને, અને પરિવારનો મીન્સ જનરેશન જે પ્રેમ આવ્યો છે, લિટરલી રિયલી વેરી થેન્કફુલ વિજયભાઈ. થેન્ક યુ. જી આપણી સાથે અન્ય કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. હેલો. જી નમસ્કાર. નમસ્કાર. જી બોલો. કોઈને શુભેચ્છા પાઠવી છે. હું ચાંદખેડાથી કૌશિક બોલું છું. મારા હસબન્ડને કહેવું છે કે 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષે એમને પ્રવેશ કર્યો છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આ રીતે જ લોકોની સેવા કરે. જે શેર બજારમાં જે ઘણી વખત ટિપ્સ આપે છે, ઘણી વખત કોઈ બી ઇન્ફોર્મેશન આપે છે, 90% 99% એમનું વાત સાચી જ હોય છે. ને આગળ બી એમની ઘણી વખત શેર બજાર મેં સાંભળ્યા છે ને એ પ્રમાણે કામ કર્યું છે મેં, તો મને ઘણો ફાયદો થયો છે હરેશભાઈ તરફથી. અને મારા હરેશભાઈને એ જ કહેવાનું કે બસ આ જ રીતે તમે વધતા રહો અને એમનું સ્વાસ્થ્ય સારું રહે, બસ એવી શુભેચ્છા છે ભગવાન પાસેથી. જી આભાર આપનો. તો હરેશભાઈ આજે જ્યારે સંસ્થાને 19 વર્ષ પૂરા થયા છે, 20મા મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તેમાં ઘણા બધા લોકો આપણને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. અને ખાસ જ્યારે વાત થતી હોય છે સંસ્થાને આટલો લાંબો સમય થયો, મેનેજમેન્ટની જેમ આપણે વાત કરી, મેનેજમેન્ટનો એટલો જ સાથ સહકાર છે. અને આ મેનેજમેન્ટ આપણા જેવા જે લોકો જોડાયેલા છે ખાસ કરીને એ લોકોથી પણ બને છે. એક ફેમિલી જેવો નેચર પણ જોવા મળ્યો મને પણ. જેટલા જે વર્ષ થયા છે મેં પણ, હું જ્યારની જોઈન થયું છું, મને પણ એક ઘર જેવો સાથ સહકાર મળ્યો છે લોકોનો ક્યાંક ને ક્યાંક. તો એ ક્યાંક બીજી કોઈ સંસ્થાની આપણે કમ્પેરિઝન ના કરી શકાય, પરંતુ એક અલગ જે ફિલિંગ કહી શકાય એ મળી છે અહીંયા. જી હા, અહીંયા એક આપણા બધાના, તમે મિત્ર કો, મેનેજમેન્ટ વતી બોસ કો, મેનેજમેન્ટના નામે આપણે બોસ કહીએ, બટ એમના પાસે બોસિઝમ નથી. એ બોસિઝમ અમુક ટાઈમ જ એમનું બોસિઝમ દેખાડે છે. બાકી નોર્મલી એઝ અ ફ્રેન્ડ, એઝ અ એલ્ડર બ્રધર, એ મારા કરતા ઉંમરમાં નાના છે, બટ છતાં પણ એઝ એન એલ્ડર બ્રધર હું કહીશ.
યંગર બ્રધર તરીકે પણ એઝ અ ફ્રેન્ડ ઓલ્સો દેવાંગભાઈ ભટ્ટ આપણા હેડ, એમનો જે સ્વભાવ છે, જે રીતના એ બધાની તકલીફ ફક્ત દેવાંગભાઈ નહીં, ઇવન પારુલબેન કો, કનકસિંહ કો, અનુભાઈ કો, લાલભાઈ કો, બધા મીન્સ ઓલ આર સેલિંગ ઇન ધ સેમ બોટ. તમે એમને ખાલી વાત કરો કે થોડીક આ તકલીફ છે કે આપણે આ સજેશન આપીએ કે આપણે આમ કરીએ, એવરી મીન્સ એ લોકો એમ જ કહેશે કે હા ઓકે કમ ઓન લેટ્સ ટ્રાય. ક્યારે ડિમોટિવેટ નથી કરતા, ક્યારે પણ ડિમોટિવેટ નથી કરતા. મેં 19 વર્ષમાં એ જ જોયું છે. એટલે નોટ ઓનલી વિથ અવર પ્રોગ્રામ, આ શેરબજારના ધબકારાને લઈને જ ખાલી વાત નથી કરતો કે મને લઈને હું વાત નથી કરતો. એવરી ટોમ ડિક એન્ડ હેરી આપણા ત્યાં GTPL માં વાત કરું તો બીકોઝ આપણી મેઇન જે બેનર છે દેટ ઇઝ GTPL, એના અંદર ઘણી બધી ચેનલો છે. નિર્માણ ઇઝ વન ઓફ ધેમ. 20-22 હજાર કરતા વધારે એમ્પ્લોઈઝ છે, 20-22 હજાર કરતા વધારે એમ્પ્લોઈઝ છે. અને બધાને કોઓપરેટ, બધાને સાંભળવાનું, બધાને સપોર્ટ કરવાનું. દેટ ઇઝ સમથિંગ અમેઝિંગ, દેટ ઇઝ સમથિંગ રિયલી અમેઝિંગ. સેલ્યુટ. અને જે છે એટલે જ આપણને ઈચ્છા થાય છે કે વી ગીવ ધ બેસ્ટ. તો બધા તમે ટોમ ડિક એન્ડ હેરી, હું નામ નથી આપવાનું બધાનું, બધાની વાત કરું તો એવરીબડી ગિવ્સ ધેર બેસ્ટ. ધેટ ઇઝ વોટ ધ મેનેજમેન્ટ ઇઝ. અને અહીંયાની ટીમ છે કે પોતાનું પરિવાર સમજીને. હવે એક કિસ્સો કહું જે ખરેખર આઈ ડોન્ટ નો વેધર કહેવા જેવું છે કે નહીં. મારા મધર જયારે એડમિટ થયા હતા અહીંયા એપોલો હોસ્પિટલમાં, ત્યાં અચાનકથી મને ડોક્ટરે કીધું કે મને કલાકમાં 6 બ્લડ ના બાટલા જોઈએ છે, 6 બાટલા જોઈએ છે, તો તમે વ્યવસ્થા કરો બ્લડની, ડોનર્સ જોઈએ છે. મેં એક મેસેજ આપણા GTPL ગ્રુપમાં મેં મૂક્યો, તમે મીન્સ જે મિત્રો મારા આવી ગયા એપોલો હોસ્પિટલમાં, they were around 20 પ્લસ, 20 વ્યક્તિઓ આવી ગયા. અમુક ઓફ ડ્યુટી હતા, અમુક ઓન ડ્યુટી હતા, પણ 20 વ્યક્તિઓ ત્યાં આવીને બ્લડ આપવા તૈયાર થઈ ગયા. આ તો એક વાત કરું કે મારા મધરની વાત થઈ હતી. એવા મેં કેટલા મિત્રો, અમુક બીજા કોઈને બી જોઈતું હોય ને ઇમરજન્સી, મને દેખાય કે ના અહીંયા ઇમરજન્સી છે વગેરે, ત્યાં બી મેં મેસેજ મૂક્યા છે, ત્યાં બી આવી જાય છે. એટલે દુઃખ સુખના સાથી છે આ બધા. ઇટ્સ લાઈક અ ફેમિલી, ઇટ્સ લાઈક અ ફેમિલી. કે પરિવારમાં એક વ્યક્તિએ અવાજ કર્યો છે, આપણે બધા પહોંચી જાઓ. એ લોકો રાત દિવસ કશું જોતા નથી. અને સેમ ટાઈમ આપણા શો માટે પણ, આપણા કામ કરવા માટે પણ રાત દિવસ. તમે ખાલી એમને કહો કે આ કામ થવું જોઈએ, બસ એ કામ કર્યા વગર એ લોકો ઘરે નથી જતા. આવા સ્ટાફ છે. આવા સ્ટાફ તમને ક્યાં મળે, કઈ રીતના મળે? બીકોઝ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ જે રીતના એમને પ્રેમ આપે છે, જે રીતના એમને they give them the best, એટલે જ સામે સ્ટાફ પણ એ રીતના જ રેસિપ્રોકેટ કરે છે. હેડ્સ ઓફ. અહીંયાથી ઘણું બધું શીખવા જેવું છે. ઘણા મેનેજમેન્ટ મેં તો સાંભળ્યા છે એવા HR ને જે આપણા ત્યાં આવ્યા છે, અને એ મે બી MBA ને બધું કરીને આવેલા હોય, કોઈ ના નથી, બટ અહીંયા આવીને કે છે કે ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ. કે બીજા કોર્પોરેટ અને આ કોર્પોરેટમાં ટોટલ ડિફરન્ટ છે. અહીંયાથી અમારે ઘણું બધું શીખવાનું છે. જી, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. ગુડ મોર્નિંગ સર. હેલો. હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારી પાસે ISF ના 3000 શેર પડ્યા છે. કયા શેર્સ પડ્યા છે આપની પાસે? ISF ફાઇનાન્સ કંપની છે. હેલો. હેલો. ISF લિમિટેડ ફાઇનાન્સ કંપની છે કોઈ, અરે નાણાકીયની, એને 3000 પર. એનું ભવિષ્ય શું છે મને કહેશો? 21 ની ખરીદી છે એની. ISF લિમિટેડ ફાઇનાન્સ કંપની છે સમથિંગ, એનું ભવિષ્ય શું છે એમ કહી રહ્યા છે કે રાખી મુકાય કે ન કરાય, ન રખાય? મને કંપનીનું નામ મને ફૂલ આપો. મને
unable to understand. ફાઇનાન્સ કંપની કંઈક વાત કરી એમણે. ISF કઈ કંપની છે? ઓકે. હાલના તબક્કે સપોર્ટ ઉપર છે, 120 રૂપિયાનો સપોર્ટ છે કે હમણાં રિસેન્ટ લો બન્યો એ એનો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. બસ એ સપોર્ટને ધ્યાનમાં રાખીને તમે હોલ્ડ રાખી શકો છો. માર્કેટમાં બાઉન્સ આવશે, ચાન્સીસ દેખાય છે કે આના અંદર બી બાઉન્સ આવી શકે છે, ચાન્સીસ છે, રાઈટ. તો કીપ અ સપોર્ટ ઓફ 120, રાઈટ. ઓર જો વધારે થોડું નીચે જાવ તો 90 રૂપીઝનો સપોર્ટ રાખો. 120 to 90 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. સો ઇફ ઇટ ઇઝ ફોર ધ લોંગર ટર્મ તો 90 રૂપીઝનો સપોર્ટ, અને મીડિયમ ટર્મમાં હોય કે શોર્ટ ટર્મમાં હોય તો 120 નો સપોર્ટ. જી 120ના સપોર્ટ પર છે. તો આજના શોની સમાપ્તિ અહીંયા જ કરીએ છીએ હરેશભાઈ. અને આજે તો વાત આપણે એની પર જ થઈ છે કે સંસ્થાને 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સંસ્થાએ 19 વર્ષ પૂરા થયા છે. આપે પણ જે રીતે જણાવ્યું કે સંસ્થામાં જે લોકો જોડાયેલા છે તે લોકોનો ક્યાંક ને ક્યાંક એટલો જ સાથ અને સહકાર મળ્યો છે. હું વાત કરું તો હું જ્યારે જોઈન થઈ ત્યારે દેવાંગ ભટ્ટ સર ત્યારથી જોડાયેલા છે સંસ્થામાં, એ બહુ પહેલાંથી છે, ઠીક છે. અને એક ચેનલ હેડ તરીકે એમની પોઝિશન તો બહુ ઉપરની છે, પણ એક મિત્ર તરીકે જે મેં એમને જોયા છે, એક એન્કર તરીકે હું જ્યારે એમની કેબિનમાં જાઉં છું કે સર આજે કયો ટોપિક લઉં, શોમાં કયો ટોપિક લઈને બેસું, કયા ગેસ્ટ બેસાડું, ત્યારે સર તરફથી એક જે સાથ સહકાર જે મળે છે, એક મિત્ર તરીકે જે રીતે એ બોલે છે કે તું બોલ ને દોસ્ત, તારે કયો ટોપિક લેવો છે, તો એ જે રિસ્પોન્સ મળે છે ને એ ક્યાંક બીજે મેં નથી જોયો. તો એ વસ્તુને લઈને હું અત્યારે સંસ્થાનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને દેવાંગ ભટ્ટ સરનો ખાસ કરીને ખૂબ જ આભાર વ્યક્ત કરવા માંગુ છું. બધાને કોંગ્રેચ્યુલેશન, બધાને અભિનંદન, અને એવી આશા રાખીએ છીએ કે આ 20 વર્ષ નહીં, બસ આ જીવન જબ તક सूरज चांद रहेगा तब तक GTPL की चैनल रहेगी. बस જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. આજે જેવી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, આઈ થિંક એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ચર્ચા કરી, મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કદાચ એમના ક્યાંક પોઝિશન હશે તો આપ મારું ઇન્ટરનેટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર ધ લવ એન્ડ બ્લેસિંગ્સ તમે બધા મને જે પાઠવી છે. થેન્ક યુ ઓલ. જી આભાર આપનો હરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.